નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુ। દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે ખાસ વાત કરવી છે। એક તરફ ગુજરાત પોલીસ દ્વારા જે પહેલ હાથ ધરવામાં આવી છે, ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। આ વિશેષ ટ્રાફિક ડ્રાઈવ જે હાથ ધરવામાં આવી છે, સમગ્ર રાજ્યમાં એકંદરે આ ટ્રાફિક ડ્રાઈવ થઈ રહી છે, ચાલી રહી છે અને આગામી 10-15 દિવસ સુધી અંદાજિત આ જે ડ્રાઈવ છે એ ચાલવાની છે અને જેટલા પણ નિયમોના ભંગ થતા હશે તેનું પાલન કરાવવા માટે ખાસ કરીને આ ડ્રાઈવ કરવામાં આવી છે। પણ સવાલ એ થાય કે આ જે ટ્રાફિક નિયમો છે તો પહેલાથી જ યથાવત હતા, પાલન નથી થતા, તેના ઉપર પણ વિચાર કરવાની જરૂર પડે છે। કેમ કે આ ડ્રાઈવ કરવાની જરૂરિયાત કેમ પડી, કયા પ્રકારે જે લોકો છે એ ટ્રાફિક નિયમોનું એવું તો કેટલી હદે ભંગ કરે છે કે વિશેષ ડ્રાઈવ કરવાની જરૂરિયાત પડે છે। સૌ કોઈને ખબર છે કે હેલ્મેટ પહેરવું જોઈએ, નંબર પ્લેટવાળું વાહન વાપરવું જોઈએ, કાળા કાચવાળી ગાડી ન ચલાવવી જોઈએ, સીટ બેલ્ટ પહેરવો જોઈએ, પણ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આ નિયમોનો ભંગ થાય છે અને નિયમોનો ભંગ જ્યારે થાય છે ત્યારે આ પ્રકારની ડ્રાઈવ કરવી પડે છે। એટલે હવે સવાલ એ થાય છે કે શું આ ડ્રાઈવ શરૂ થશે તો ફરીથી બધા નિયમોનું પાલન કરતા થઈ જશે કે પછી માત્ર ને માત્ર આ એક કાગળ ઉપર જે કાર્યવાહી કરવાની હોય છે તે કાર્યવાહી માટે એક ફોર્માલિટી માટે આ ડ્રાઈવ થઈ રહી છે કે ખરેખર કોઈ રિઝલ્ટ આવશે ખરા? આ તમામ સવાલો કરવા છે અને સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે ચીફ મેન્ટર ઓફ એટીસીસી ડોક્ટર પ્રવીણ કાનાબાર અને સાથે જોડાયા છે પૂર્વ સંયુક્ત પરિવહન નિયામક જૈન બારેવાડિયા સાહેબ। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા ડોક્ટર પ્રવીણ, હું શરૂઆત આપનાથી કરવા માંગીશ। જે પ્રકારે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ડોક્ટર પ્રવીણ, શું લાગે છે આપને કે આ જે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે ટ્રાફિક પોલીસ દ્વારા, આનું કોઈ પરિણામ આવશે ખરા? ટેમ્પરરી પરિણામ ચોક્કસ આવે। આવી ડ્રાઈવ કરે એ બી સારી વાત છે કે જેથી કરીને લોકોને ખબર પડે કે એટલીસ્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ એન્ફોર્સમેન્ટ કરવા તૈયાર છે અને સાવ ઊંઘમાં નથી। પણ મારી દ્રષ્ટિએ આ બધી જે આવી ડ્રાઈવો છે ને એને અંગ્રેજીમાં આપણે ની જર્ક રિએક્શન કહીએ। કંઈક થાય એટલે આપણે કૂદી પડીએ અને પછી પાછા જ્યાં હતા ત્યાં એવા ને એવા થઈ જઈએ। હવે આવી ડ્રાઈવ તો મેં છેલ્લા 10 વર્ષમાં ઓછામાં ઓછી દર મહિને 1-2 જોઈ હશે એવું કહીએ તો ચાલે। અને છતાં પરિણામ શું છે તો કે ભાઈ એક્સિડન્ટ વધે છે અને મૃત્યુનું પ્રમાણ વધે છે। લોકો વાયોલેશન, ટ્રાફિક વાયોલેશન્સ પુષ્કળ પ્રમાણમાં કરે છે। તમને અત્યારનો દાખલો આપું, 11:15 વાગે હું હોસ્પિટલ આવતો હતો અને આપણી અમદાવાદની યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી, એના પહેલાં સિગ્નલ પાસે સખત પ્રમાણમાં એક કાળી ગાડી, જેને કાળા કાચ હતા અને એને નંબર પ્લેટ કાળી હતી, વંચાઈ નહીં, અને એ માણસ એટલી ભયંકર ઉતાવળમાં હતો કે હોર્ન માર કરે। હવે સિગ્નલ પડ્યા પહેલાં આગળવાળો જાય કેવી રીતે, અને પછી જે આગળવાળો એની લેનમાં છે તો એને ગમે તેમ કરીને આગળ જવું, અને પછી બેન એ ગાડી ઘૂસી ક્યાં ખબર છે? ગુજરાત યુનિવર્સિટીમાં। એટલે કે કાં તો એ કોઈ પ્રોફેસર હોઈ શકે અથવા તો અત્યારે થોડી ચળવળ ચાલે છે વિદ્યાર્થીઓની અને બે પક્ષો લડે છે, એમાંના કોઈ હોય, એટલે કે કોઈ વીઆઈપી વ્યક્તિની એ ગાડી હતી। હવે જો વીઆઈપી વ્યક્તિ પણ આ દિવસે આજે જ્યારે ડ્રાઈવ ચાલે છે ત્યારે જો આવી રીતે ગાડી ચલાવે અને 3 વસ્તુ એને તોડી, એક એને સ્પીડમાં ગાડી ચલાવી કે બીજા લોકો ગભરાય, એમને ફિયર પેદા થાય, એક્સિડન્ટ કરી નાખે। નંબર પ્લેટ કાળી હતી, વંચાતી જ નહોતી, એટલે હું ફોટો લો એનો કોઈ અર્થ નહોતો, અને કાચ કાળા હતા કે આપણને ખબર ના પડે કે અંદર પુરુષ ડ્રાઈવ કરે છે, સ્ત્રી ડ્રાઈવ કરે છે, અંદર કોણ છે। બેઝિકલી એકદમ પોલીસે એન્ફોર્સમેન્ટ રોજનું લાવવાની જરૂર છે, રોજનો। જ્યાં સુધી પોલીસ સખત નહીં બને ત્યાં સુધી આપણા બધા વાહન ચાલકો કોઈ સુધરવાના છે એવું મને દેખાતું નથી। હા, અમે અને બારેવાડિયા સાહેબ પણ, એમનું સંસ્થા પણ રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ બધે કરીએ છીએ, બાળકોને, છોકરાઓને ભણાવીએ છીએ, તો એનાથી કદાચ થોડો સુધારો બાળકોમાં થશે। પણ જ્યારે બાળકો એમના મા બાપને અથવા એમના લીડર્સને આવી રીતે કાયદાનો ભંગ કરતા જોશે તો એ શું શીખવાના છે? એમને થશે કે આ કાયદાનો ભંગ તો કરી શકાય છે, અને એમાં જે પૈસાદાર મા બાપના દીકરા દીકરીઓ છે એ તો આ ભંગ કર્યા જ કરે છે। એટલે મારી દ્રષ્ટિએ આવી ડ્રાઈવ યોજી છે, વ્યાજબી છે, કરવાની જરૂર છે, પણ મારી દ્રષ્ટિએ ડ્રાઈવ રોજે રોજ અને 12 મહિના અને 24 કલાક કરવાની જરૂર છે।
ખાલી અઠવાડિયું 10 દિવસ કરવાનો કોઈ અર્થ નથી. એનાથી કોઈ શીખતા નથી. હા, થોડો ભેગો થશે પણ એનાથી વધારે કોઈ પરિણામ મળે એવું મને બેન દેખાતું નથી. બિલકુલ. બારેવાડિયા સાહેબ, શું કહેશો? આ 15 દિવસની આ ડ્રાઈવથી શું લાગે છે, કોઈ પરિણામ આવશે ખરા? પોલીસ વિભાગ તરફથી જે ડ્રાઈવ કરવામાં આવી રહી છે એક સારી વાત છે, અભિનંદનની વાત છે. કારણ કે રોજ બરોજ તમે રોડ ઉપર જોશો તો વાહનોના ટ્રાફિકના નિયમો જે ભંગ કરવાનો એક કોમન બની ગયો છે. એમાં કોઈને કોઈ ડર નથી. નંબર પ્લેટ સાથેના છેડા હોય, વાહનની ઉપર કાળા ગ્લાસની પર કાળી ફિલ્મ લગાડવી, સિગ્નલનું ધારો કે જમ્પિંગ કરવું, આવા જે ટ્રાફિકના જે નિયમો છે ને છડેચોક ભંગ કરતા હોય છે. આવી ડ્રાઈવને કારણે હું માનું છું કંટ્રોલ થાય અથવા તો લોકોને જે દંડ ભરશે ને એને થોડી શીખ મળશે અને એને કારણે લોકોમાં થોડી જાગૃતિ પણ આવશે, નિયમ પાલન કરવાની એને પણ ખબર પડશે. એટલે આ ડ્રાઈવ કરવામાં આવે છે, ફક્ત ડ્રાઈવ પૂરતી ના રહેતા એને કન્ટિન્યુ કરવાની જરૂર છે. તો જેને કારણે શું થશે કે લોકો એનાથી જાગૃતિ રહેશે અને દંડ ભરવો ના પડે, તો એક સુધારો થાય. પણ સાથે સાથે થોડી એ બાબતની પણ ધ્યાન રાખવાની જરૂર છે કે અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને જે વાહનો માટેનું જે સંચાલન માટેનો જે રસ્તાઓ છે એનો જે ડાબી જમણી ગમે ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે એને પણ કંટ્રોલ કરવાની જરૂર છે. જ્યાં ટ્રાફિક જામ થાય છે ત્યાં એ લોકોએ વૈકલ્પિક વ્યવસ્થાનો પણ એનો કંઈ ઓડિટ કરવાની જરૂર છે. ત્યાંથી બીજું શું થઈ શકે તો ટ્રાફિક સરળતાથી કઈ રીતે નીકળી શકાય એની જોવાની પણ જરૂરિયાત છે. લોકો અત્યારે હોકિંગની જે છે વાહન બિનજરૂરી હોર્ન વગાડતા હોય છે. સિગ્નલ રેડ હોવા છતાં પણ જે લોકો પાછળ ઉભા અનનેસેસરી હોર્ન વગાડતા હતા એવાને પણ શીખવાડવાની જરૂર, થોડું કંટ્રોલ કરવાની જરૂર છે. તો આ બધી બાબતોને થોડું મલ્ટિપલ જો ચેકિંગ કરવામાં આવે, થોડું ધ્યાન રાખવામાં આવે તો હું માનું છું ચોક્કસ લોકોમાં જાગૃતિ આવશે, દંડ ભરશે. એ એક વખત ભર્યા પછી બીજી વખત ગુનો કરતો અટકશે એવું માનું છું. અને હવે જયારે આ સીસીટીવી કેમેરાથી જે કેપ્ચર કરવામાં આવે છે અને નોંધણી કરવામાં આવે છે, લોંગ ટર્મ માટે એની ખાસી ઇફેક્ટ આવે છે. કારણ કે ઘણી વખતે વાહન માલિકો વિચારતા કે દંડ નહીં ભરતો કશું નહીં થાય, પણ જયારે વીમો લેવા જાય અથવા પીયુસી લેવા જાય છે અથવા વાહનના કોઈ પણ કામ માટે આરટીઓમાં જે બ્લોક થઈ ગયેલી હોય છે અને એ વખતે પછી ઘણો ટાઈમ જતો રહ્યો, કોર્ટમાં કેસ લોન્ચ થઈ ગયા પછી કોર્ટના ચક્કર મારવા પડતા હોય છે. તો આવી જે બાબતો છે એને ધ્યાનમાં લેવામાં આવે અને થોડું ચેકિંગ હજી પણ કરવામાં આવે, ચેકિંગ સ્ટ્રિક્ટ કરવાની જરૂર છે. તો ચોક્કસ એને કારણે આ જે ડ્રાઈવને કારણે લોકો ડિસિપ્લિનમાં થોડું ચાલશે એમાં આશા રાખીએ આપણે. બિલકુલ. એટલે બારેવાડિયા સાહેબ, અહીંયા સવાલ એ થાય કે અવારનવાર આ પ્રકારની ડ્રાઈવ તો કરવામાં આવતી જ હોય છે, પણ તેમ છતાં પણ જે વાહન ચાલકો છે એ સતત જે નિયમોનો ભંગ છે એ કર્યા કરતા હોય છે. એટલે આ એક તરફ આપણે જો દંડની વાત કરીએ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સામાન્ય જો કોઈ હેલ્મેટ પહેરીને પણ ન નીકળે તો 500 રૂપિયાનો જે ઈ મેમો છે એ સીધો જ આપી દેવામાં આવતો હોય છે. એટલે મને ક્યાંક એવું લાગે છે કે દંડની રકમની જોગવાઈ તો સારી છે જ, પણ એવી કયા પ્રકારનું કારણ છે, એવી કઈ માનસિકતા છે કે આ લોકો જે છે એ નિયમોનું પાલન કરવા જ નથી ઈચ્છતા? ખબર છે કે દંડ આવશે તેમ છતાં પણ તેઓ હેલ્મેટ નહીં પહેરે, દંડ ભરશે. આપણે એને એક બહુ સાયકોલોજી પ્રશ્ન છે. માનસિક આપણે જોઈએ ને કે લોકોની હરિયપ જેને કહે ને ઉતાવળ કેમ છે. આજથી તમે 10-15 વર્ષ પહેલા જયારે ઓનલાઈન શોપિંગ નહોતું, ઓનલાઈન ફૂડ મંગાવતા નહોતા, ત્યારે આપણે જાતે જતા હતા હોટલની અંદર જમવા માટે અથવા તો કઈ વસ્તુ લેવા માટે જતા હતા. હવે અત્યારે ઇન્સ્ટન્ટનો જમાનો આવી જાય, કંઈ પણ તમારે ખાવાની જરૂરિયાત હોય તમે ફોન કરો, 15-20 મિનિટમાં તમને મળી જાય, ડિલિવરી મળી જાય છે, વસ્તુ મળી જાય છે. એ જ રીતે તમારે પેમેન્ટ માટેની જે છે ધારો કે ઓનલાઈન પેમેન્ટ થઈ ગયું, બેંકમાં જવું નથી પડતું. તો આ એક જો સાયકોલોજી સ્ટડી કરવામાં આવે તો લોકોને હવે ઇન્સ્ટન્ટ મળતું થઈ ગયું છે અને ઇન્સ્ટન્ટમાં થોડી ધીરજ પણ નથી. આ જે રિફ્લેક્ટ થાય છે એ આખી આપણે જે વાહનોના જે વાહન ચાલકો છે એની અસર એના પર પણ આવે છે કે ખબર છે કે ભાઈ પડીશ તો મને ભાગવાનું છે, પણ છતાં એવા આત્મવિશ્વાસથી અને ઉતાવળ થઈ જાય છે. તો આ લોકોમાં ધીરજનો જે અભાવ છે એને આપણે જાગૃત કરવાની વાઇબ્રેટ કરીએ ને તો એનાથી થોડો ફરક પડે કે દરેક ઇન્સ્ટન્ટ મળતી હોય છે, બધું લેવા જતા તમારે જાન પમાવવાનો વારો આવતો હોય અથવા તો
કાયમ માટે અપંગતા આવે તો આવી બાબતને થોડી ગંભીરતા લે વાહન ચાલકો તો ચોક્કસ એમાં ફરક પડે. અને આ બાબતે થોડું લોકોને પણ શૈક્ષણિક રીતે પણ એને જાગૃત કરવાની જરૂર છે. ટીવી મીડિયા છે અથવા તો ન્યૂઝ એમાં છે અથવા તો જે ચેનલો ઉપર છે, આ જે વિભાગો છે પોતાના આના વ્યૂ મૂકી અને લોકોને સમજાવવાની જરૂર છે. કારણ કે હવે લોકોને દર વખતે શૈક્ષણિક પ્રોગ્રામ કરી અને ખાલી ક્લાસ લે 100-200 જણા શીખવાડીએ અને એની અસર આવે એવું લાંબુ નથી. પણ આ લાંબા ગાળાનો પ્રોગ્રામ છે, એને ધ્યાનમાં લેવાય તો ચોક્કસ એમાં વાહન ચાલકોમાં સુધારો થશે. બિલકુલ. ડોક્ટર પ્રવીણ, શું લાગે છે એવું ક્યાં કમી રહે છે કે કયા પ્રકારની આ જે કાર્યવાહી થાય છે, જે ડ્રાઈવ યોજાય છે, તેમાં એવી કઈ વસ્તુ જે છે ખૂટે છે કે જેના કારણે આ નિયમો છે એનું ભંગ સતત થયા જ કરે છે? અને તમે જે પ્રકારે કહ્યું કે માત્ર થોડા દિવસ માટે ડ્રાઈવ ન હોય, આ સતત ચેકિંગ કરતા રહેવાનો આ વિષય છે જેના કારણે લોકો નિયમોનું પાલન કરે, તો ક્યાં એવી કમી રહે છે કે અવારનવાર આ પ્રકારની ડ્રાઈવ યોજવી પડે છે? કમી બહુ સિમ્પલ છે. જેટલા સ્ટેક હોલ્ડર્સ છે એ દરેક સ્ટેક હોલ્ડરે પોતાની જવાબદારી નિભાવવાની જરૂર છે અને એકાઉન્ટેબિલિટી નિભાવવાની જરૂર છે. દાખલા રૂપે હું ડ્રાઈવર છું તો મારી જવાબદારી છે કે હું રસ્તા પર ડ્રાઇવિંગ નિયમ પ્રમાણે કરું કે જેથી કરીને હું બીજાને કે મને નુકસાન ના કરું. એવી જ રીતે ધારો કે આરટીઓ છે તો કે ભાઈ એ લોકોની જવાબદારી છે કે વાહનો ઓવરલોડ જતા નથી ને. દાખલા રૂપે કે એકાલે મેં એક જોયું વાહન, તો એટલા બધા સળિયા ભરેલા હતા અને લગભગ 3-4 ફૂટ પાછળથી બહાર હતા. હવે એ વાહનની કેપેસિટી કરતાં જ્યારે સામાન આવો ભરવામાં આવે અને માનું કે એણે સડનલી બ્રેક મારવાની આવી, તો એ સળિયા જો એણે બાંધ્યા ના હોય તો કેબિનમાં ઘૂસીને ડ્રાઈવરને મારી નાખે, કારણ કે સળિયાનું મોમેન્ટમ બ્રેક મારવાથી ઘટવાનું નથી. અને પાછળ આવતો વ્યક્તિ એને ખબર ના પડે કે આવા બ્રેક મારવાનો છે કે નહીં, કારણ કે એને આગળનું તો દેખાય નહીં કે બ્રેક મારે એવું શક્યતા છે. એટલે એ જ્યારે લગોલગ ચલાવે તો ગડબડ થાય. દાખલા રૂપે જે પાછળ ડ્રાઈવર ચલાવતો હોય તો એણે એટલું ડિસ્ટન્સ રાખવું જોઈએ મિનિમમ અમદાવાદમાં, કે જેથી કરીને એ ગાડીના એને ટાયર દેખાય, કે જેથી કરીને પેલો આગળવાળો બ્રેક મારે તો એ પોતે પણ ટાઈમસર બ્રેક મારીને પોતાનો જીવ બચાવી શકે. તો આપણે ત્યાં તો નેક ટુ નેક ડ્રાઇવિંગ કરવામાં આવે છે. બે વાહનોની વચ્ચે જરાય અંતર નથી રાખતા. જરાક અંતર હોય તો ગાડી આગળ લઈ જાય. અરે તમે શું ઉતાવળ કરો છો? આપણે ત્યાં 2 લેન હોય એની 4 લેન બનાવી કાઢીએ છીએ. 4 લેનમાં વાહનો આવી જાય, લાલ લાઈટ હોય અને ત્યાં 2 લેન છે, તમે જોશો કે 4 લેન બની જાય. હવે લેફ્ટ ટર્ન ખુલ્લો રાખવાનું એ એટલા માટે કર્યું છે કે લોકોનો સમય બચે અને લોકો પોતાના કામે વહેલા જઈ શકે. એને બદલે લેફ્ટ સાઈડ પર જેને જમણી બાજુ આગળ જેને વળવું છે સિગ્નલ ચાલુ થાય ત્યારે એ ઊભો રહી જાય છે અને લેન રોકી દે છે. હવે દરેક જણાએ પોતાની જવાબદારી જે છે અને પોતાની જે એકાઉન્ટેબિલિટી છે એ રાખવાની જરૂર છે. રસ્તા ઉપર દરેક ડ્રાઈવર અને દરેક વ્યક્તિ જે રસ્તો વાપરે છે, દરેક વ્યક્તિ જે રસ્તો સાચવે છે અને જે એન્ફોર્સમેન્ટ કરે છે, તો બધાએ 100% જવાબદારી સ્વીકારવી પડે. 100% દરેક જે જવાબદારી સ્વીકારે અને પોતાના વર્તનમાં ફેરફાર લાવે તો જ શક્ય છે કે આ ડ્રાઈવો કરવી ઓછી પડે. પણ મારી દ્રષ્ટિએ પોલીસ ડિપાર્ટમેન્ટ ડ્રાઈવ કેમ કરવી પડે એના 2 કારણ હોઈ શકે. એક કારણ એ હોય કે એમની પાસે પૂરતો સ્ટાફ નથી, અથવા બીજું કારણ એ હોય કે એમનો સ્ટાફ જે કંઈ પગલાં લેવા જોઈએ હાજર હોય તો લેતા નથી. તો આ બંને વસ્તુ છે. આપણી પાસે પૂરતો સ્ટાફ છે જ નહીં, જેટલા જોઈએ એટલા પોલીસ ઓફિસર્સ, એટલા કોન્સ્ટેબલ્સ, એટલા ટ્રાફિક રૂલ ઉપર છે જ નહીં આપણી પાસે. આપણે એટલા માટે તો ટીઆરપી કરવું પડ્યું કે જેથી કરીને થોડી ઘણી મદદ મળે, ઓછો પૈસા ખર્ચીને, અને માણસ આવીને કામ કરે. તો ટીઆરપી પણ આવીને રસ્તાના ટ્રાફિકને સરળ બનાવવાને બદલે પોલીસને પૈસા ભેગા કરવા, દંડ ભેગો કરવા એમાં મદદરૂપ થાય છે. એ કામ કરે છે. ટીઆરપીનું જે કામ જ નથી. ટીઆરપી તો ટ્રાફિક કંટ્રોલ કરવામાં મદદ કરવાની જરૂર છે. તમે જ્યાં જશો ત્યાં અમદાવાદના કોઈ પણ રસ્તા ઉપર 4 રસ્તે કિસોક્સ છે કે જેથી કરીને વચ્ચે ટ્રાફિક પોલીસ ઊભો રહી અને ટ્રાફિકને કંટ્રોલ કરી શકે. હવે ધારો કે એને સાઈડ નથી આપવાની, એને ટ્રાફિક સિગ્નલથી ચાલશે, તો પણ જો વચ્ચે ઊભો રહેશે તો એની ઇફેક્ટ પડવાની છે. તો એ કેટલી વાર વિનંતી કરવા છતાં પોલીસ ડિપાર્ટમેન્ટ
વિઝિબિલિટી નથી લાવતી એમની, અને વિઝિબિલિટી જે લાવે છે દંડ કરવા પૂરતી લાવે છે. ધારો કે આજે એક 3 જણા, 2 કોન્સ્ટેબલ ને 1 ટીઆરબી 3 ઉભા હોય ત્યાં, અને એક જણ કોઈ જે ભૂલ કરે, માનો કે હેલ્મેટ નથી પહેર્યો તો એને રોકે. હવે એને જ્યારે રોકે અને એ પ્રક્રિયા કરે ત્યારે 10 જણા જતા રહેતા હોય છે, અને જે રોકાય છે તો બૂમો પાડે કે તે 10 ને જવા દીધા, મને કેમ પકડે. આ બધી જ ગરબડો ભયંકર પ્રમાણમાં ચાલે છે. બીજું, જેટલા સીસીટીવી કેમેરા આપણે મૂક્યા છે તેમાંથી 50% તો કામ જ નથી કરતા હોતા. પછી સીસીટીવી કેમેરાને જે લોકો કોન્સોલ પર બેસીને જોતા હોય તો એમણે જે વર્ક કરવું જોઈએ, જે મોકલવા જોઈએ દંડના ચલણ, તો એ બધું બરાબર થતું નથી. એટલે મારી દ્રષ્ટિએ તો આરટીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ, મ્યુનિસિપાલિટી, આજે કેટલા બધા ખાડા હજી છે. આજે વરસાદ જતો રહ્યો એનો વેરી ના થઈ ગયા, છતાં પણ બધા ખાડા પુરાયા નથી. અત્યારે હમણાં એક રસ્તા ઉપર ફૂટપાથના સ્ટોન્સ નાખવાનું કામ ચાલે છે. તો ફૂટપાથ કેવડી બનાવે છે ખબર છે ને? 2 ફૂટની. હવે એ 2 ફૂટની ફૂટપાથમાં વચ્ચે ઝાડ પણ આવે, વચ્ચે લોકોએ મૂકેલા કુંડા પણ આવે, અને વચ્ચે મૂકેલા 2 વ્હીલર પણ આવે, અને દુકાનોના સામાન પણ આવે. તો પેડેસ્ટ્રીયન ચાલે ક્યાં? મોટા મોટી તકલીફ બધી જાતની ઊભી થઈ ગઈ છે. એટલે જ્યાં સુધી બધા જ જણા એકાઉન્ટેબિલિટી ના લે. એક જમાનામાં મને યાદ છે કેશોવરમાં કે જ્યારે રોડ બનતો હતો તો એ નીકળેલા રાતના, અને એમને જોયું કે રસ્તો કેવો બને છે, અને એ રસ્તો બેસ્ટ સીજી રોડ બનાવેલો એમની જ્યારે કલેક્ટર અને અમદાવાદના કમિશનર હતા ત્યારે. હજી મને યાદ છે કારણ કે એ મેં જોયેલું કામ થતું, અને એમને પણ મળેલો એ બીજા દિવસે જ મારે મળવાનું થયેલું કેશોવરે. તો કહેવાનો ભાવ છે કે જે ઓફિસરો જે છે એમની જે ડ્યુટી છે, જે પ્રકારની ડ્યુટી છે, એ જે સિન્સિયરિટી અને જે ઇન્ટિગ્રિટી અને ઓથેન્ટિસિટી સાથે કરવી જોઈએ થતી નથી અનફોર્ચ્યુનેટલી. અને કમિશનર જો નીકળે રાતના તપાસ કરવા પોલીસના કે મ્યુનિસિપાલિટીના, તો એમના અંડર સ્ટાફ બધા કામ કરતા થાય એ શક્ય બને. પણ અનફોર્ચ્યુનેટલી જ્યારે ડ્રાઈવ થાય, એમણે કહ્યું કે બધા ઓફિસરે, જેમણે હુકમ પાડ્યો તો બધા ઓફિસરે કામ કરવાનું છે. એટલે ભાઈ બધા ઓફિસરે આમે કામ કરવાનું જ હોય છે. એ બધાને ગાડીઓ પણ આપવામાં આવે છે કે ગાડીનું પેટ્રોલ જે વાપરે તો એ ખર્ચા પણ એમને મળતા હોય છે. તો એની એકાઉન્ટેબિલિટી જોવી જોઈએ કે એણે જે કામ કરવાનું હતું, શું કર્યું, કેવી રીતે કર્યું. આજે દંડ ભેગો કરવો એટલું ઇનામ નથી. જ્યાં સુધી આપણે સુધારશું નહીં બધાને. હવે કોમનવેલ્થ આવશે, કોમનવેલ્થ આવવાની છે એટલે લોકો, મ્યુનિસિપાલિટીએ ઘણા બધા રૂપિયા ખર્ચીને ઘણું બધું કામ કરવાનું નક્કી કર્યું છે. હવે જે કામ કરવાના છે તો એ કામ બરાબર થાય, એની એસઓપી ડેવલપ થઈ જાય, કંઈ પણ પરચેસીસ થાય તો સરખી થાય પરચેસીસ, એનું મેન્ટેનન્સ સરખું થાય, આ બધું જોવું પડે. એટલે કે જ્યાં સુધી દરેક સંસ્થા પોતાની જવાબદારી સંપૂર્ણપણે નિભાવવા તૈયાર નહીં થાય ત્યાં સુધી આ રસ્તાનો જે રાક્ષસ ઊભો થયો છે એ આપણે એને માની શકવાના નથી. આવી ટેમ્પરરી ડ્રાઈવ મારી દ્રષ્ટિએ એટલી યુઝફુલ નથી. ઇંગ્લેન્ડની અંદર તો બોબિનની લાકડીનો દંડ, બોબિનની લાકડીની બીક હોય છે. આપણે ત્યાં પોલીસની કોઈને બીક જ નથી અનફોર્ચ્યુનેટલી. અને એ બીક કેવી રીતે લાવવી એ પોલીસ ડિપાર્ટમેન્ટે બહુ જ વિચારણા કરવાની જરૂર છે. એમની શાખ બદલાય એની પણ બહુ જરૂર છે. બિલકુલ, બારીવાડિયાજી, આપનું શું માનવું છે? આ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને જે પ્રકારે ચર્ચા થઈ રહી છે કે માત્ર 10-15 દિવસનું ચેકિંગ ન હોય, ટ્રાફિક નિયમો તો 12 માસ પાલન થવા જ જોઈએ. બીજી તરફ તંત્રની કેટલી જવાબદારી છે જે તંત્ર નિભાવી રહ્યું છે? એક તરફ વાહનોની સંખ્યા વધી છે તો રસ્તા કેટલા પહોળા થયા છે, રસ્તા પહોળા કરવામાં આવ્યા છે તો રસ્તાની ગુણવત્તા કેવી છે, સીસીટીવી કેમેરા સિગ્નલ ઉપર છે કે નહીં, સીસીટીવી કેમેરા છે તો ચાલે છે કે નહીં. બીજી તરફ આપણે એવા કેટલાય સર્કલ જોઈએ છીએ 4 રસ્તા ઉપર કે સર્કલની વચ્ચે એ પ્રકારનું સ્ટેચ્યુ અથવા તો કોઈ પણ પ્રકારની વસ્તુઓ મૂકી દીધી હોય કે સામેવાળા વ્યક્તિને સામે સિગ્નલમાં કઈ લાઇટ છે અથવા તો કેટલી સેકન્ડ છે એ પણ ન દેખાતું હોય. આ પ્રકારના એવા કેટલા અઢળક સિગ્નલ છે કે જે આ પ્રકારની વસ્તુઓ 4 રસ્તાની વચ્ચે મૂકી હોય, અથવા તો સામેથી કોઈ વાહન આવતું હોય તો એ પણ ન જોઈ શકે 4 રસ્તા ઉપર. એટલે આ પ્રકારની અઢળક એવી વસ્તુઓ છે કે જેના ઉપર તંત્રએ કામ કરવું જોઈએ ટ્રાફિક ડ્રાઈવની સાથે સાથે. આપનું શું માનવું છે બારીવાડિયાજી? તો આપણે વાત કરીએ તો કાનાપર સાહેબે ઘણી બધી વાતો કરી. એમણે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત, પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરી, પણ એટલે લાંબી વાત નહીં કહીશ કે હવે ટેકનો સેવી છે અને ટેકનોલોજીનો અત્યારે જમાનો આવ્યો છે. હવે તમે મેન પાવર ડિપ્લોય કરીને તમે કેટલું કામ કરી શકશો? હવે કેમેરાને બોલવા દો, કારણ કે
કેમેરા બોલશે, કેપ્ચર થશે તો ઓટોમેટિક લોકોની ઉપર અસર આવશે. પ્રશ્ન એટલો છે કે હાલમાં જે ટ્રાફિક વાળા જે ઈ ચલણ જનરેટ કરે છે, પરંતુ એક ખામી હજી એ લોકો શોધી શક્યા નથી ને દંડ કેવી રીતે ઝડપથી ભરાવવો. કારણ કે લોકો જ્યાં સુધી કામ અટકતું નથી ત્યાં સુધી આવતા નથી, અથવા તો બીજું એને માટેની જે એડમિનિસ્ટ્રેટિવ જે સ્ટેપ લેવા જોઈએ. ધારો કે જેને કન્ટિન્યુ એમાં થતા હોય તો એવા વાહન ચાલકોની સામે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાનું, ડિસ્કોલિફાય કરવાનું, અથવા તો વાહનનું રજીસ્ટ્રેશન રદ કરવા, અથવા તેનું કેન્સલેશન કરવાનું. આવી થોડીક ત્રુટીઓ છે. આ જો ત્રુટીઓનો નિકાલ થાય અથવા તો એને સોલ્યુશન શોધવામાં આવશે તો ચોક્કસ આજે ઈ જનરેટ થતા જે ચલણ છે એનો તરફ ઇફેક્ટ આવશે. આપણે કહેવત છે ને કે જે લાંબે ગાળે તને ન્યાય મળે, લાંબા સમય મળે તો અનજસ્ટિસ જેવું છે. એ જ રીતે ટ્રાફિકના જે નિયમો છે એનું પાલન નથી કરતા જનરેટ થાય છે, પરંતુ ત્યાં ઢગલો ભરાવો થાય છે અને લોકો નેગ્લિજન્સી છે કે એની પાસે ડિપાર્ટમેન્ટ પાસે કોઈ તાત્કાલિક ભરાવા માટેનો કોઈ સ્ટેપ અથવા તો એની પાસે ઉપાય નથી. જરૂર છે લોકોને એની એલર્ટનેસ માટે તમારે સીસીટીવી કેમેરા પૂરતા છે. જો સીસીટીવી કેમેરા કાર્યરત હોય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે તો પોલીસ સ્ટાફની જે પગાર ને સેલેરી ને ખર્ચની સરખામણીમાં આ ઘણું સસ્તું પડે, અથવા તો એને ઇક્વલ થાય તો પણ લોકો દંડ ઝડપથી ભરવા માટેની દૂર લેવામાં આવે, સ્ટેપ લેવામાં આવે તો એની અસર આવે છે. આપણે ફોરેનની વાત ઘણી બધી કરતા હોય છે, પણ ત્યાં જેવું ચલણ જનરેટ થાય તો એને વિધિન તમને અઠવાડિયા 10 દિવસમાં એને ભરવા માટેની સૂચના મળી જતી, એની લિંક મળી જતી હોય છે. અને બીજું કે ના ભરે તો એના માટેના બીજા સ્ટેપ જે એના માટેના પગલા લેવાના છે એ પણ એટલું ઝડપથી થતું હોય છે. અને એમાં ત્યાં મેન પાવર ક્યાંય તમે હોતું નથી, કોઈ જગ્યાએ ડિપ્લોય કરેલા પોલીસ વાળા હોતા નથી, પણ કેમેરાને કારણે જ થતું હોય છે. તો આ બાબતમાં આપણે જોવાની જરૂરિયાત છે કે વિચારવાની જરૂરિયાત છે. આપણે એઆઈ ની વાત કરીએ છીએ, ઘણું બધું લાગીએ છીએ, નવા કેમેરા 600-700 કેમેરા નવા મૂકવાની વાત કરે છે, પણ એ કાર્યરત રહે અને એના પ્રોપર એંગલથી મૂકવામાં આવે, એને જનરેટ કરવામાં આવે, કોઈ પણ જાતની સેર શરમ વગર મેમાં ચલણ કરવામાં આવે તો ચોક્કસ થાય. આજની તારીખમાં એએમટીએસ અને બીઆરટીએસ ની બસ અથવા તો એસટી કોર્પોરેશનની બસોના જે છે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય છે, સીસીટીવી કેમેરામાં દેખાતા હોય છે, પણ છતાંય મેમાં બનતા નથી. આ એક વાસ્તવિક હકીકત છે. અને બનતા હોય તો બહુ લિમિટેડ બનતા હોય છે. નથી બનતા અથવા ઓછા બનવાને કારણે તમે જુઓ તો ઘણા બધા મોટી બસ રેડ સિગ્નલ હોવા છતાં પણ જમ્પિંગ કરીને જતી હોય. જ્યાં એક વહીવટી દ્રષ્ટિએ અથવા આપણા માટે નાલેસી જેવું ગણાય કે જો આટલો મોટો વાહન ચાલક નિયમનો ભંગ કરતો હોય, પછી એમને સ્કૂટર રિક્ષાવાળાની વાત કરતા હોય તો તેને ક્યાં અટકાવવા જવાના હતા. તો આ બાબતમાં હવે કેમેરાને બોલવા એક સૂત્ર લાવવાની જરૂર છે. કેમેરા થકી તમે એને કંટ્રોલ કરવા પ્રયત્ન કરશો તો ચોક્કસ આમાં રિઝલ્ટ મળશે. બાકી તો તમે વાહનોની સંખ્યા વધે છે એ પ્રમાણે એનું મહેકમ વધી શકવાનું નથી અને વધારવું પણ શક્ય નથી. એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, સાથે સાથે લોકોમાં જે બેજવાબદારી છે એને પણ તમારે જાગૃતિ લાવવાની છે. જાગૃતિ ના આવે તો પછી એને દંડકીય કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસ સુધારો થશે. અત્યારે ટ્રાફિકના નિયમોનું જે ઉલ્લંઘન થાય છે, માથા ઉપરથી પાણી પસાર થઈ રહી પરિસ્થિતિ છે. જો અને આ ચાલવા દેવામાં આવશે તો દર વર્ષે જે ફેટલ એક્સિડન્ટનો જે રેશિયો છે એમાં કોઈ ઘટાડો થશે નહીં. જ્યારે આપણે ગુજરાતમાં કોમન બેલ્ટની વાત કરતા હોય, ખાસ કરીને અમદાવાદ સિટીમાં, તો તમે સાંજના 7-7:30 જોશો તમે 6 વાગ્યા પછીનો ટ્રાફિક, ત્યાં 3 લાઈન ચાલે એવી જગ્યા હોય ત્યાં 5-5 લાઈન થઈ જતી હોય છે. દરેક પોતપોતાની મન ફાવે રીતે જતા હોય છે. તો લેન ડ્રાઇવિંગનું છે આજે આપણી પાસે કોઈ નોલેજ નથી, અથવા છે જાણીએ છીએ તો કોઈ પાલન નથી કરતા. તો આના માટે ફક્ત શીખવાડવાથી શીખી જશે એવું હું નથી માનતો. એના માટે દંડકીય કાર્યવાહી કરવામાં આવે, લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે. દંડ ભરવાથી પણ લોકોને પૈસા છે એટલે એની પણ અસર નથી આવતી. તો આવા અલગ અલગ પ્રકારના જો સ્ટ્રીજન્ટ એક્શન લેવામાં આવે તો ચોક્કસ ટ્રાફિકના નિયમોમાં જે અકસ્માતો થાય ઘટાડો થશે, કન્જેસ્ટેશનમાં લોકોને છુટકારો મળશે. સાથે સાથે બીજી ધ્યાન દોરવાની બાબત એ છે કે રિંગ રોડ જે બનવામાં આવ્યો એનો પાછળ હેતુ એવો હતો કે લોકોને એક છેડાથી બીજા બહારના ભાગે તેને ઝડપથી નીકળી શકાય એવી જોગવાઈ હતી અને એના કારણે રિંગ રોડ બનાવ્યો હતો. પણ રિંગ રોડ અત્યારે સૌથી કન્જેસ્ટેડ થવા માંડ્યો છે. આખા જે રિંગ રોડ 70 કિલોમીટરનો છે એમાં એક પણ એવો પોઈન્ટ નહીં મળે કે ભાગ્યે જ તમારે એવા હશે કે જ્યાં તમે ટ્રાફિક જામનો પ્રશ્ન ના આવે.
એનું ઓડિટ કરવામાં આવે, જ્યાં 4 રસ્તા મૂકેલા છે, કટ મૂકેલા છે, બંધ કરી અને આગળ પાછળ જો ફ્લાયઓવર બ્રિજ હોય ત્યાંથી ટર્ન આપવામાં આવે. એ શક્ય ના હોય તો અંડર બ્રિજ બનાવી અને કાર માટેના એક રસ્તો કરવામાં આવે તો ચોક્કસ ટ્રાફિકનો ઘટાડો થશે. અને આજે તમે સમય બચાવવાની નથી પણ સમય બરબાદ કરવા માટેનો ઇસ્યુ થઈ ગયા છે, તો એને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. અને એમાં અવડા ચોક્કસ આમાં કઈ કાર્યવાહી કરે તો જે લોકો જે 5-5 લાઈનો થતી ટ્રાફિક જામ થતો હોય એમાં પણ સરળતાથી લોકો વહન થઈ શકે. બિલકુલ બારેવાડિયાજી, ડોક્ટર પ્રવીણ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. ફરી એક વખત આપનો આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે માત્ર આટલું જ. ફરી મળીશ એક નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.